નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આ વિડીયો આધારિત છે મકર રાશિ ઉપર કે આ નવું વર્ષ મકર રાશિ માટે કેવું રહેવાનું છે તેની ઉપર આ વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર હું તમને માહિતી આપીશ. શું ઉતાર ચઢાવ રહેવાના છે, ધંધો કેવો રહેવાનો છે, નોકરીમાં પ્રમોશન મળવાનું છે કે નહીં, વિદ્યાર્થીઓ માટે કેવું રહેશે, ઉપરાંત પરિવારજનોમાં શું થશે, ઉપરાંત જે લોકોના લગ્ન નથી થયા, કુંવારા છે, તેમના માટે આ વખતે શું અવસર છે, તે બધા જ વિશે હું તમને વિગતવાર આ વિડીયોમાં માહિતી આપીશ. તો મિત્રો, મકર રાશિવાળા લોકોને એક જ નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો તથા આ વર્ષે જે સમસ્યા આવવાની છે તેનો ઉપાય પણ હું તમને અવશ્ય જણાવીશ અંતમાં. તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હવે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરી. મિત્રો, શનિ દેવ દ્વારા શાસિત મકર રાશિના જાતકોને જવાબદાર, મહેનતુ અને ધ્યેયલક્ષી વ્યક્તિઓ માનવામાં આવે છે. તેમની પર્સનાલિટી થોડી જવાબદારીવાળી અને તેમના ધ્યેય પ્રત્યે હંમેશા ફોકસ ધરાવતા હોય તેવી બતાવવામાં આવી છે. તમે એક ગંભીર વ્યક્તિ છો. હું મકર રાશિવાળા લોકોની વાત કરી રહ્યો છું, તેમના વ્યક્તિત્વ વિશે વાત કરી રહ્યો છું, જે જીવનને ગંભીરતાથી લે છે અને સ્થિરતા અને ભવિષ્યની સુરક્ષા પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નોમાં તમે હંમેશા અડગ રહો છો, જે પછી ફાઇનાન્શિયલ બાબત હોય કે લગ્ન જીવન બાબત હોય. મિત્રો, 2026 એક એવું વર્ષ તમારા માટે હોઈ શકે છે જે પડકારો તેમજ સફળતા માટે તમારા માટે નવા રસ્તા ચોક્કસપણે લાવશે. જે રસ્તા ઉપર ચાલવાથી તમને આગળ જતા સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, વર્ષની શરૂઆત થોડી પડકારજનક હોઈ શકે છે, પરંતુ બીજો ભાગ એટલે કે અડધું વર્ષ પૂરું થયા પછી સ્થિરતા, પ્રગતિ અને તમારા જીવનમાં સંતોષ અવશ્યપણે આવશે. 2026ની મિત્રો વાર્ષિક જન્માક્ષર અનુસાર પ્રેમ અને સંબંધોની વાત આવે તો મકર રાશિવાળા લોકો તમને જણાવી દો કે પરિણીત છે, જે લોકો પરિણીત યુગલો છે, વર્ષની શરૂઆતમાં કેટલાક મતભેદોનો અનુભવ થઈ શકે છે. એટલે કે નાની મોટી ઝઘડાઓ થઈ શકે છે, જેમાં અનબન પણ થઈ શકે છે, પરંતુ વધારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભાવનાત્મક અંતર અને વાતચીતનો અભાવ વૈવાહિક જીવનને અસર કરી શકે છે. મિત્રો, તેના માટે સમયસર તમારા પાર્ટનર સાથે વાત કરતા રહેજો. આ ઉપરાંત તેમની સાથે ભાવનાત્મક રીતે હંમેશા જોડાયેલા રહેજો, જેથી આવા અનબનાવને તમે રોકી શકો. જો કે જૂન મહિના પછી ગુરુનો ગોચર સંબંધોમાં મીઠાશ અને સમજણ અવશ્યપણે લાવશે અને જે પહેલાના સમયમાં અનબન થઈ છે તેનો ઉકેલ પણ ચોક્કસપણે આવી જશે. જે લોકો સગાઈમાં નથી તેમના માટે વર્ષનો મધ્ય ભાગ રોમેન્ટિક પ્રસ્તાવો અને સુખી સંબંધની શરૂઆત માટે અનુકૂળ રહેશે. હા મિત્રો, જે લોકોને સગાઈ નથી તે જતા યુવાન છે, તેમના પાર્ટનર વિશે તેમને જાણવા મળશે અને એક સારા એવા સંબંધની શરૂઆત થઈ જશે. જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેઓએ તેમના સંબંધને મજબૂત બનાવવા માટે પાર્ટનર સાથે વાતચીત અને વિશ્વાસને સૌપ્રથમ પ્રાથમિકતા આપવાની જરૂર છે. મિત્રો, તમારે તમારા પાર્ટનર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ મૂકવાનો છે. તેમની સાથે સમયાંતરે વાતચીત તો ચાલુ રાખવાની જ છે, જેથી કોઈ પણ જાતની અનબન ના થાય. જ્યોતિષ રાશિફળ 2026 અનુસાર કારકિર્દી અને વ્યવસાયિક જીવન, કાર્યસ્થળના રાજકારણ અથવા વર્ષના પ્રારંભમાં વધુ પડતા કામના ભારણને કારણે તણાવનો અનુભવ કરી શકે છે. માટે મિત્રો, કામ બાબતે બહુ ઝાઝો તણાવ લેશો નહીં. ઉપરાંત શરીરને યોગ્ય આરામ અવશ્યપણે આપજો તથા સમયાંતરે તમારા કામમાંથી થોડો બ્રેક લઈને સ્ટ્રેસ મુક્ત અવશ્ય થજો. જો કે વર્ષના મધ્ય ભાગથી તમારા પ્રયત્નો ફળ આપવાનું શરૂ કરી દેશે. તમે જે અગાઉ સ્ટ્રેસ લીધો છે તેનું ફળ તમને મધ્ય ભાગ દ્વારા મળી જશે. વ્યવસાયમાં એટલે કે ધંધામાં જોડાયેલા લોકો માટે મે મહિના પછી નફો અને વિસ્તરણની શક્યતાઓ છે. એટલે કે તમને ધંધામાં નફો થઈ શકે છે. આ ઉપરાંત તમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો આ વર્ષ સખત મહેનત અને સમર્પણ દ્વારા તમે સફળતા લાવી શકશો. જો તમે મહેનત કરશો તો મિત્રો આ વર્ષ તમને અભ્યાસમાં સારું એવું પરિણામ આપશે.
રાશિફળ 2026 અનુસાર નાણાકીય રીતે મિત્રો આ વર્ષ કેટલાક અનિચ્છનીય ખર્ચ અને નાણાકીય મુશ્કેલીઓ સાથે શરૂ થઈ શકે છે. એટલે કે ઘરમાં અજાણ્યા કોઈ આર્થિક સંકટ આવી શકે છે અથવા તો કોઈ પણ જાતની જાનહાનિમાં તમારો પૈસો રોકાઈ શકે છે. જેનાથી આ વર્ષ થોડું આર્થિક રીતે ધીમું હશે શરૂઆતમાં, પરંતુ યોગ્ય બજેટ અને આયોજન સાથે તમે વર્ષના અંત સુધીમાં નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરી શકો છો. આવક જાવકનો બરાબર હિસાબ દ્વારા મિત્રો આ વર્ષના અંત સુધીમાં તમે નાણાકીય સ્થિરતા ચોક્કસપણે લાવી શકશો. રિયલ એસ્ટેટ અને શેર બજારમાં રોકાણ કરવાથી પણ તમને નફાની શક્યતા જળવાઈ રહી છે, પરંતુ તેના માટે તમને સારો એવો અભ્યાસ અને એક્સપિરિયન્સ હોવો જરૂર છે. જોકે સત્તાકીય પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે. એટલે કે જેમાં ઓનલાઈન ગેમ્બલિંગ થતી હોય તેવી એપ્લિકેશન અને તેવી વેબસાઇટોથી દૂર રહેવા નમ્ર વિનંતી, અથવા તેમાં નુકસાન પણ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો રાશિફળ 2026 અનુસાર મકર રાશિના પારિવારિક જીવન વર્ષના પ્રારંભમાં કેટલાક જૂના વિવાદો ફરી ઉભરી શકે છે. એટલે કે ભૂતકાળમાં થયેલા અનબનના લીધે ફરી વર્તમાનમાં અનબન થઈ શકે છે, પરંતુ સમય જતાં આ બધું ભૂલાઈ જશે અને તેનો અંત આવશે અને વસ્તુઓમાં એટલે કે પરિસ્થિતિમાં સુધારો ચોક્કસપણે થશે. તમારી માતા અથવા માતા જેવી સ્ત્રી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. એટલે કે મા સાથેનો સંબંધ વધુ સારો એવો સ્ટ્રોંગ થઈ જશે. જ્યારે તમારા પિતા અને ભાઈ બહેનો સાથેના સંબંધો થોડા ઔપચારિક રહી શકે છે. એટલે કે ભાઈ બહેન અથવા પિતા સાથે થોડી અનબન થઈ શકે છે, પરંતુ તેમની સાથે પણ વ્યવહાર સામાન્ય રીતે જ રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિકોણથી હવે વાત કરીએ તો મિત્રો આ વર્ષ સ્વાસ્થ્ય માટે તમારા માટે ખૂબ જ સારું રહેશે. નાની મોસમી બીમારીઓ સિવાય, એટલે કે જે ચોમાસા શિયાળામાં જે રોગચાળો મુખ્યત્વે ફેલાતો હોય નાનો એવો, તેમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની જરૂર છે. એ સિવાય તમને અન્ય કંઈ વસ્તુ થશે નહીં. માનસિક રીતે વાત કરીએ તો તમે પણ વધુ સંતુલિત અને શાંત અનુભવશો. મન થોડું સ્થિર થઈ જશે, શાંત થશે, ખોટા વિચાર આવતા બંધ થઈ જશે. ટૂંકમાં વાત કરીએ તો 2082નું સંવત મકર રાશિના જાતકો માટે આત્મનિરીક્ષણ, સમજણ અને સંતુલનનું વર્ષ છે, અને માનસિક રીતે સ્થિર તથા શાંત થવાનું વર્ષ રહેવાનું છે. ફક્ત ધીરજ રાખજો અને સફળતા તમારી સાથે હશે. તમને બધી જગ્યાએ સફળતા ચોક્કસપણે મળશે, પરંતુ તેના માટે ધીરજ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો અન્ય મુશ્કેલીઓનો ઉપાય શું છે કે તમારે દર શુક્રવારે માં દુર્ગા ચાલીસાનો પાઠ અવશ્ય કરવાનો છે, જેના લીધે અભ્યાસમાં કે પછી વ્યવસાયમાં કે પછી પારિવારિક જીવનમાં જે પણ સંકટો આવવાના છે તે 90% સુધી તમે ટાળી શકો. તો આ હતી મિત્રો સમગ્ર માહિતી મકર રાશિના આ નવા વર્ષ વિશે. નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો મકર રાશિ કેવી રહેશે તથા આજના જાતકો માટે કઈ કઈ મુસીબતો આવશે, કેમાં લાભ થશે, તેના વિશે સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં જણાવી. તો મિત્રો આ વિડીયોને ચોક્કસપણે મકર રાશિના જાતકોમાં શેર કરજો, જેથી તેઓ પણ તેમનું આવનારું વર્ષ જાણી શકે અને તેમના માટે તેઓ હંમેશા સચેત રહી શકે અને તેમની મુસીબતોને લાભો વિશે જાણી શકે તથા સાચું માર્ગદર્શન મેળવી શકે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહેશે. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભવાની. બધાને મારા હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.